મોઢામાં પડેલી ચાંદી રૂઝાતી નથી, 20થી 25 દિવસથી થઈ છે, તેમ છતાં મટી જવાની રાહ જોયા કરીએ છીએ. આ વાત મને ઓપીડીમાં આવેલા એક ક્લાયન્ટે કરી કે જેમને રોજના 10થી 12 માવા ખાવાની હેબિટ છે. ક્લાયન્ટ્સ મોઢામાં પડેલું ચાંદુ જ્યારે દાંત સાથે ઘસાય ત્યારે દાંત ઘસાવ્યા કરે છે, પરંતુ ચાંદીનો કોઈ ઈલાજ કરતા નથી, કારણ કે એમને ચાંદીમાં કોઈ દુખાવો નથી. તો એ મનમાં એવું વિચારે છે કે દુખાવો નથી તો ટ્રીટમેન્ટ શું કરું, શા માટે આપણે ઈલાજ કરવો જરૂરી છે. અમે આટલા વર્ષની અમારી પ્રેક્ટિસમાં અનુભવ્યું છે કે જ્યારે ચાંદીમાં કોઈ પણ જાતનો દુખાવો હોતો નથી, તેમ છતાં પણ બાયોપ્સીના રિપોર્ટમાં ક્યારેક કેન્સરનું ચાંદુ આવી શકે છે. તો દર્દીને પહેલાં જડબામાં જે તે જગ્યાએ ચાંદી થઈ હોય ત્યાંનો બાયોપ્સી રિપોર્ટ કરાવવો જોઈએ અને તેના રિપોર્ટ મુજબ તેમને આગળની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. જો તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ કે રિલેટિવમાં કોઈ રોજના 10થી 12 માવા કે તેથી વધારે ખાય છે અને એમને જો ચાંદી પડી છે તો એમને જરૂરથી આ વિડીયો શેર કરો અને એમને વ્યસન કરતાં અટકાવો. આ વિડીયોના માધ્યમથી હું તમને ફક્ત એટલું સમજાવવા માંગુ છું કે જો તમને પણ આવી કોઈ તકલીફ હોય તો મનમાંથી ડરને દૂર કરો અને વહેલામાં વહેલી તકે સારવાર ચાલુ કરો અને તમારા પરિવારની જિંદગી બચાવો. જો તમને પણ આવી કોઈ તકલીફ હોય તો તમે આજે જ સંજીવની ડેન્ટલ હોસ્પિટલની મુલાકાત લો કે જ્યાં તમને બાયોપ્સી રિપોર્ટ મળે છે એકદમ પેઇનલેસ અને અદ્યતન સુવિધા સાથે, અને તમારું ઓરલ હેલ્થને મેન્ટેન કરો. થેન્ક યુ.